ગુરુભાઈ અમે બંને વાત કરતા કે રાજ્ય સરકારે અને જે રીતે આવા સુપ્રસિદ્ધ મેળાઓ એને વિશેષ મહત્વ મળે અને લોકોને ત્યાં મોજ માણવા માટે અને વિશેષ લોકો ત્યાં આવતા થાય એના માટે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને અમારા આ વિભાગના મંત્રી અમને આપણી વચ્ચેથી ગયા ગુરુભાઈ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે આવા કાર્યક્રમોને મહત્વ આપ્યું છે એના ભાગરૂપે અહીંયા વિકાસ માટેની બાકીની યોજનાઓ વહેલી તકે આપણા જિલ્લાના કલેક્ટરશ્રી પણ બેઠા છે વહેલી તકે અહીંથી દરખાસ્તો જે કંઈ ખરેખર આ વિસ્તારના વિકાસ માટે આ મંદિરના આ પરિસરના વિકાસ માટે જે કંઈ કરવાનું થતું છે એ અહીંથી આપણે જિલ્લા વહીવટી તંત્ર જે દરખાસ્ત મોકલશે તો ચોક્કસ ત્યાં રાજ્ય સરકારમાંથી જે કંઈ વિશેષ આ વિસ્તારના વિકાસ માટે આ મંદિરના વિકાસ માટે પરિસરના વિકાસ માટે કરવાનું થતું છે ચોક્કસ એના માટે કરશું એટલે આપ સૌને પણ અમારી વિનંતી છે કે જે રીતે રાજ્ય સરકાર ચિંતા કરે છે એ રીતે ગુરુભાઈ ઘણી બધી વાત કરી છે હું તમને બધા મેળો માણવા આવ્યા છે એટલે વધારે વાત નહીં કરતા ખાલી આજના પ્રસંગે એમને બોલાવવા અમારું સન્માન કર્યું પંચાયતના સૌ અને જિલ્લા વહીવટી તંત્રના સૌ જેમને આ વ્યવસ્થા કરી છે એમનો હું હૃદયથી આભાર માનું છું સાથે સાથે મારે આપણે એ પણ કહેવું છે કે જે રીતે રાજ્ય સરકાર અને ભારત સરકારના દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ એક વિકસિત ગુજરાત વિકસિત દેશના એટલે ભારતના સ્વપ્ન સાથે આગળ વધી રહ્યા છે એમાં આપણે બહુ સાથે જોડાઈ એવી પણ આપ સૌને જે કંઈ નાના મોટા વિકાસના કામો હોય એમાં જે કંઈ કરવાનું થતું છે રાજ્ય સરકાર સતત ચિંતા કરે છે ત્યારે અમારા અહીંયા ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના સૌ સન્માનની ધારાસભ્ય અમારા અધિકારી પદાધિકારી પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય પણ બેઠા છે એટલે સુરેન્દ્રનગર જિલ્લામાં તો અમારા વિભાગને જ્યાં સુધી લાગે ત્યાં સુધી પીવાના પાણીની યોજનાઓ છેવાડાના ગામડાઓ સુધી સરસ મજાની બને એ માટેની યોજનાઓ ઘણી બધી મંજૂર કરી છે હજુ પણ કંઈક ખૂટતું છે તો આપણે એમના સહયોગથી કરાવશું એટલે આખો જિલ્લો જ્યાં પીવાના પાણી દરિયાકાંઠા સુધી પીવાના પાણીની ચિંતા ના રહે એ રીતનું રાજ્ય સરકાર અગાઉ ભૂતકાળમાં પ્લાનિંગ કરીને આગળ વધી રહ્યા છે અને એ જ રીતે આવતા દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સિંચાઈના કામો જે અત્યારે બંને કિરીચીભાઈના વિસ્તારમાં સુરેન્દ્રનગર જિલ્લામાં જગદીશભાઈના વિસ્તારમાં આપણે અહીંયા આવતા દિવસોમાં ઠાંગા વિસ્તારમાં જે સિંચાઈની યોજનાઓ બનાવવા માટે લગભગ મંજૂરી બધામાં અપાઈ ગઈ છે ત્યાં કામ શરૂ પણ થયા છે આવતા દિવસોમાં આખો ઠાંગો વિસ્તાર એમાં પંચાલ વિસ્તાર બાકી ના રહે એ રીતે આપણા વિસ્તાર થાનગઢ વિસ્તારની અંદર પણ સિંચાઈની યોજનાઓ અમારા પ્લાનમાં છે અને ટૂંક સમયમાં એ બધી વહીવટી પ્રક્રિયામાંથી પસાર થાય એટલે થાનગઢ વિસ્તાર હોય કે ચોટીલા વિસ્તાર હોય એટલે ઠાંગો વિસ્તાર હોય અને અમારો લીમડી વિસ્તાર હોય ભોગાવો વિસ્તાર હોય દરેક જગ્યાએ સારામાં સારી એને કે વર્ષો સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એવી સરસ મજાની યોજનાઓ મોટાભાગની કાર્યરત છે અને બાકીનું આયોજનમાં છે અને ટૂંક સમયમાં બાકીની યોજનાઓ પૂર્ણ કરવા માટેનું અમારું એનું પ્લાનિંગ છે વહીવટી પ્રક્રિયામાંથી પસાર થાય એટલે આવતા દિવસોમાં આ વિસ્તારની અંદર પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે કોઈ મુશ્કેલી ના પડે એ રીતનું રાજ્ય સરકારનું આયોજન છે અમારા વિભાગનું આયોજન છે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આપણે ભૂપેન્દ્રભાઈ પણ એ રીતે જે રીતે પીવાના પાણી માટેની સિંચાઈ અને ખેડૂતોના મહત્વના સિંચાઈના પાણી માટેની ચિંતા કરી છે એના ભાગરૂપે ખૂબ સરસ મજાના આવતા દિવસમાં આ વિસ્તાર પણ સમૃદ્ધ બને એ માટેનું પણ અમારું સ્વપ્ન છે ભગવાન શિવ આપણા સૌના ઉપર હંમેશા એની કૃપા દ્રષ્ટિ રહી છે અને એની આશીર્વાદ હંમેશા આપણા સૌના પર રહે અને આપણે સૌ આવા સાંસ્કૃતિક કાર્યક્રમો સૌ સાથે મળીને સરસ મજાના મોજથી માણીએ એટલે આપણે પ્રાર્થના વિનંતી સાથે અને સાથે જ આપણે એમને જવાબદાર બધાને આપ સૌને શુભેચ્છાઓ આ આપણે સૌએ સંભાળવાનું હોય છે આમાં વહીવટી તંત્ર કરે પોલીસ વાળા કરે જિલ્લા કલેક્ટર કરે એમની પણ આપણે સૌએ સાથે મળી આવા કાર્યક્રમો ખૂબ સારી રીતે વ્યવસ્થિત રીતે ઉજવાય એમાં આપણે સૌ સહયોગ આપીને વિનંતી સાથે સૌનો આભાર ધન્યવાદ.